आपने आ प्रकारનું ફોર્મ આપેલ છે એમાં ફક્ત આપણે આટલી વિગતો પૂરીશું। પ્રથમ ખાનામાં જન્મ તારીખ છે એ જે વ્યક્તિનો ફોટો અહીં છે એની જન્મ તારીખ અહીં લખીશું। ધારો કે 1196 હોય તો 01/01/1996। આ વ્યક્તિનો આધાર નંબર અહીંયા 12 અંકનો અહીંયા લખીશું। ત્યારબાદ આ વ્યક્તિનો મોબાઈલ નંબર લખીશું। ત્યાર પછી આ વ્યક્તિના પિતાનું નામ લખીશું અને એની નીચેના ખાનામાં આ પિતાનું ઓળખ કાર્ડ, ચૂંટણી ઓળખ કાર્ડ જો મળે તો એનો અહીંયા નંબર લખવાનો છે। પછીના ખાનામાં માતાનું નામ, આ વ્યક્તિની માતાનું નામ અહીં લખવાનું છે અને એના માતાનો જો આપણને ઓળખપત્ર નંબર યાની કે ચૂંટણી કાર્ડ નંબર હોય તો અહીંયા લખવાનો છે। ન હોય